જૂનાગઢના વિસાવદરની મુલાકાતે છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ। સીએમના હસ્તે 94 કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે। વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં સીએમએ જાહેર સભાને સંબોધન પણ કર્યું। કહ્યું છે કે ઉપરકોટ ભાજપના પૂર્વ સીએમ કેશુભાઈ પટેલની કર્મભૂમિ છે અને પીએમ મોદીએ નારી શક્તિને મહત્વ આપ્યું છે। પીએમ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં ગામે ગામ વિકાસ પહોંચ્યો છે, ત્યારે આ તરફ રાઘવજી પટેલ, સાંસદ રાજેશ ચુડાસમા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। જૂનાગઢ જિલ્લાના ભાજપના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। સભા બાદ બ્રહ્માનંદ ચાપરડા આશ્રમની પણ મુખ્યપ્રધાને મુલાકાત લીધી। भारतीय जनता पार्टी सुपेरे चरितार्थ करी है। आदरणीय वडाप्रधान श्री नरेन्द्रभाई मोदी साहेब आज विकासनी जे राजनीति विकसावी है तेमा पण नानामां नाना मानवीना जीवनने सरल अने सुविधायुक्त बनाववा पर तेमणे फोकस कर्युं छे। वडाप्रधान श्री मोदी साहेबे विकसित भारतना निर्माणमां ज्ञान एटले के गरीब, युवा, अन्नदाता अने नारी शक्तिने विकासनो आधार गणाव्यो छे। आजनो आ कार्यक्रम पण गुजरातमां ज्ञान आधारित विकासने चरितार्थ करे छे। आईटीआई નું અદ્યતન ભવન, ગોડાઉન, ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલ, પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન અને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ આ બધું જ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણની દિશા છે।